પોરબંદરમાં 1.5 દાયકા પહેલા બનાવાયેલ પેરેડાઇઝ માર્કેટનું લોકાર્પણ થયું નથી, ત્યારે આ માર્કેટ વધુ એક વખત જર્જરિત બની છે, જેને લઈને ભાજપ અગ્રણીએ વહેલી તકે માર્કેટના લોકાર્પણની માંગ કરી છે. પોરબંદરમાં 1.5 દાયકાથી પણ વધુ સમય પહેલા પેરેડાઇઝ સિનેમા સામે પ્રજાના પરસેવાના લાખો રૂપિયા ખર્ચી 60 દુકાનો સાથેની સુપરમાર્કેટ બનાવવામાં આવી હતી. નિર્માણ થયા બાદ તેનું વર્ષો સુધી લોકાર્પણનું મુહૂર્ત ન આવતા આ માર્કેટ જર્જરિત થઈ ગઈ હતી અને બિસ્માર હાલતમાં રહેલી માર્કેટ આવારા તત્વોના અડ્ડા સમાન બની ગઈ હતી, જે અંગે અનેક રજૂઆત બાદ પાલિકાએ 3.5 વર્ષ પૂર્વે વધુ એક વખત પ્રજાના લાખોના ખર્ચે તેનું સમારકામ કરાવ્યું હતું અને ત્યારબાદ ઓક્ટોબર 2022માં તેની હરાજીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં ડિપોઝિટ તથા ભાડાની ઊંચી રકમ હોવાથી કોઈ વેપારીને પરવડે તેમ ન હતી. આથી કોઈ હરાજીમાં આગળ આવ્યું ન હતું. પાલિકા દ્વારા આ દુકાનોની હરાજી માટે 3 પ્રયાસ કરવા છતાં સફળતા મળી ન હતી. આથી પાલિકા દ્વારા ભાડા અને ડિપોઝિટની રકમમાં ઘટાડો કરવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ જવાબ ન આવ્યો હતો. ત્યારે છેલ્લા 3 વર્ષથી દુકાનો પડતર હાલતમાં છે. માર્કેટના અંદરના ભાગે જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે. માર્કેટના અંદરના ભાગે જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે. શટરોમાં કાટ લાગી ગયા છે અને મોટા ભાગની દુકાનોની દિવાલમાં તિરાડો પણ પડી ગઈ છે. સરકારે તાજેતરમાં દુકાનના ભાડામાં 50%નો ઘટાડો અને 9 વર્ષના ભાડા કરાર બદલે 15 વર્ષ મંજૂર કર્યા હતા અને દરેક દુકાનની અપસેટ પ્રાઇસમાં ₹50,000 ઘટાડવા મંજૂરી આપી હતી. આથી મહાનગરપાલિકાએ ગત તારીખ 17 નવેમ્બરના રોજ 60 દુકાનોની હરાજી કરવાનું જાહેર કર્યું હતું, પરંતુ હરાજીના દિવસ સુધીમાં 60 દુકાનોમાંથી માત્ર 3 જ દુકાન માટે 3 લોકોએ હરાજીમાં રસ દાખવ્યો હતો. આથી મહાનગરપાલિકાએ હરાજી મુલતવી રાખી હતી અને ફોર્મ ઉપાડવાની મુદત તારીખ 20 નવેમ્બર અને હરાજીની તારીખ 25 નવેમ્બર જાહેર કરી હતી. ત્યારબાદ પણ કોઈએ રસ ન દાખવતા માર્કેટ હાલ પડતર છે. આથી ભાજપ અગ્રણી પરિમલભાઈ ઠાકરારે માર્કેટનું વહેલી તકે લોકાર્પણ કરવા માંગ કરી છે. પોરબંદરની અંદર આવેલ પેરેડાઇઝ સિનેમાની પાસે એક સુપરમાર્કેટ નગરપાલિકાએ બનાવેલી છે. ઘણા બધા પ્રયાસો અને ઘણા ટાઈમથી એ જર્જરિત હાલતમાં થઈ ગયેલ, ઘણી બધી વખત રિનોવેશન કરેલ અને છતાં પણ એ કોઈ પણ યોગ્ય હાથોમાં સોંપાયા વગર ખાલી ફક્ત જર્જરિત થવું અને રિપેરિંગ કરવું બે જ વસ્તુના હેતુથી એ ખંડેરની જેમ સાચવી રાખવામાં આવે છે. ત્યાં તો આનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવે અથવા તો પોરબંદરની પ્રજાને કંઈક કામ લાગે, પોરબંદરની પ્રજા એમાં કંઈક પોતાની રોજીરોટી કમાઈ શકે એવા પ્રયાસ કરવાની જરૂર છે. મારી કમિશનર સાહેબને વિનંતી છે કે આના માટે થોડું વિચારી અને કંઈક મોટું મન રાખી અને કોઈ ગરીબ માણસોને જેનાથી કરીને એનો રોજીરોટી એમાં સચવાઈ રહી અને ઘણા બધાના કુટુંબો સચવાઈ જાય એવી આ જગ્યા છે. તો મહેરબાની કરીને આના ઉપર ખાસ ધ્યાન દઈ અને વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ લઈ આવવા ખાસ નમ્ર વિનંતી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 60 દુકાનની 3 વખત હરાજી પ્રક્રિયા કરવામાં આવતા એક પણ વેપારીએ રસ દાખવ્યો ન હતું, જેથી ભાડા ઓછા કરવા દરખાસ્ત કરી હતી, પરંતુ દરખાસ્તમાં જે ભાડું ઘટાડવામાં આવ્યું છે તે જોતા હાલ બજારમાં મંદી છે અને પેરેડાઇઝ વિસ્તાર મર્યાદિત છે. ત્યારે ભાડું, GST અને વીજળીના બિલ સહિતનો હિસાબ કરીએ તો આ ભાડા પણ વધુ હોવાનું વેપારીઓમાં ચર્ચાઈ રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.